સાંખ્ય યોગ, નિર્ગુણ ભક્તિ ના ઉપદેશક એ ભગવાન કપિલ છે. અને વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કપિલજી દ્વારા બતાડેલી જે નિર્ગુણ ભક્તિ છે એ નિર્ગુણ ભક્તિને જ પુષ્ટિ ભક્તિનું નામ આપ્યું છે. સાત્વિક ભક્તિ, રાજસ ભક્તિ, તામસ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. સાત્વિક ભક્તો એ મોક્ષની કામનાથી ભક્તિ કરે છે. રાજસ ભક્તો પોતાની સકામ કામનાને પૂર્ણ કરવા માટે ભક્તિ કરે છે. અને તામસ ભક્તો એ ક્યાંક ને ક્યાંક અપ્રસન્ન ચિત્તથી, ફરિયાદના ભાવથી, ડરથી, ભયથી, ભગવાન અમારું કઈ ખોટું તો નહીં કરે ને, આ ભગવાનને ભજશું નહીં તો ભગવાન આપણું ખોટું કરી નાખશે, ડરથી. નિર્ગુણ ભક્તિ એમાં તો મોક્ષની પણ કામના નથી. તત્સુખ ભાવથી નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ આ નિર્ગુણ ભક્તિ છે. કપિલજીના પ્રાગટ્ય પછી કરદમજી પોતાની તપસ્યામાં આસીન થઈ ગયા. દેવહૂતિજી એકલા પડી ગયા અને કપિલ ભગવાન દેવહૂતિજીને ઉપદેશ આપે છે. કપિલ ગીતા. પ્રિયજનો, આ ઉપદેશ અદ્ભુત ઉપદેશ છે. જે વ્યક્તિઓ પોતાના જીવનમાં એકલા છે, અથવા જે વ્યક્તિઓ 50 વર્ષ પછી પોતાનું આત્મકલ્યાણ કરવા માંગી રહ્યા છે અને સાત્વિકતાથી પોતાના જીવનનો એમને નિર્વાહ કરવો છે, પોતાના જીવનના ઉત્તરાર્ધને જેમને દિવ્ય બનાવવું છે અને સફળ બનાવવું છે, એમના માટે આ કપિલજીનો ઉપદેશ એ આશીર્વાદ રૂપ ઉપદેશ છે. અને ખરેખર એમાં કહેવાયેલી વાતોને અગર આપણે આત્મસાત કરીએ, આપણું જીવન, આપણું મૃત્યુ સુધરી શકે. અને વૃદ્ધાવસ્થાના અંદર પણ આપણે નવી ચેતનાથી, નવા ઉત્સાહથી પ્રભુ નામ સ્મરણ ભક્તિ કરતા કરતા, ધ્યાન કરતા કરતા, પ્રભુ સેવન સ્મરણ કરતા કરતા આપણા જીવનને આધ્યાત્મિક રીતે ઉન્નત અને દિવ્ય બનાવી શકીએ. અને કપિલજી ઉપદેશ આપે છે. કપિલજીએ 9 રત્નો આપણને આપ્યા. અને આ 9 રત્નને અગર આપણે આપણા જીવનના અંદર આત્મસાત કરી લઈએ, આપણું જીવન ધન્ય બની જાય. સૌથી પહેલું રત્ન, હે માં, શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન કરવું. ખાસ કરીને આત્મકલ્યાણના માર્ગ પર જે લોકો આગળ વધવા માંગી રહ્યા છે, જેને પોતાનું જીવન સાત્વિકતાથી કાઢવું છે, જેને પોતાનું ઉત્તરાર્ધ દિવ્ય બનાવવું છે, એના માટેના આ સિદ્ધાંતો છે. પણ જેને ભોગ વિલાસમાં જ પડ્યા રહેવું છે, જેને ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં જ પડ્યા રહેવું છે, જેને આ જગતમાંથી, આ જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત નથી થવું, એના માટેના સિદ્ધાંતો નથી. પણ સાચા અર્થમાં અગર કોઈ વ્યક્તિ ઈચ્છે કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, એના માટે આ 9 રત્નોને અગર એ પોતાના જીવનમાં ધારણ કરે તો એનું નિશ્ચિત આત્મકલ્યાણ થઈ જાય. પહેલું રત્ન, શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન કરવું. શાસ્ત્રોના અંદર જે વિધિ નિષેધ છે, શુભ અને અશુભ કર્મો માટેની જે વ્યાખ્યાઓ અને માર્ગદર્શન છે, ધર્મનું આચરણ કરીને આ સમયના અંદર જરા પણ અધર્મયુક્ત આચરણ ન થાય, શાસ્ત્રવિહિત ધર્મોનું પાલન થાય. બીજા નંબરે બીજું રત્ન, પ્રારબ્ધ અનુસાર જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય એમાં સંતોષ માનવો.
ખોટનો અનુભવ ન કરવો, ભલે ખોટ હોય તો પણ. હવે દેવહૂતિજી સાથે એમના પતિ નથી, એ તપસ્યામાં ગયા, એકલા જ. પ્રારબ્ધ અનુસાર જે મળ્યું એનો સંતોષ. ચિત્તમાં અપ્રસન્નતાનું સૌથી મોટું કારણ અસંતોષ. અમુક સમય પછી વ્યક્તિના જીવનમાં સંતોષ. ત્રીજું રત્ન, ગુરુ ચરણોની પૂજા કરવી, ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા, ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું, સત્સંગ કરવો. ચોથું રત્ન, વિષય વાસનાઓને વધારનારા જેટલા પણ કર્મો છે કે વિષયો છે એનાથી દૂર રહેવું. 11 ઇન્દ્રિયોને પવિત્ર રાખવી. કારણ કે વિષય વાસનાને વધારનારા એવા અમુક કદાચ વિષયોનું ચિંતન આપણામાં આવી જશે તો આપણી ઇન્દ્રિયો એ લૌકિકમાં આગળ જતી રહેશે, અલૌકિકતામાં આગળ નહીં વધી શકે. અને એટલે જ આપણી ઇન્દ્રિયોને આપણે એવા પ્રકારનું ખાનપાન આપીએ કે જે આપણી વિષય વાસનાને વધારે નહીં. અને એટલે જ ઓનિયન ગાર્લિક જેવા ખાનપાન એ વિષય વાસનાને વધારે છે. તમોગુણી આહાર એ વિષય વાસના વધારે છે. અને કેમ આપણા ધર્મ સંપ્રદાયોના અંદર ખાસ કહેવામાં આવ્યું કે આહાર શુદ્ધિ, વિહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ. આ શુદ્ધિની કેમ આવશ્યકતા છે? તમારે અગર અધ્યાત્મના માર્ગ પર આગળ વધવું હશે તો વિષય વાસનાને વધારનારા જે કોઈ પણ શાકભાજીઓ છે એનાથી દૂર રહેવું પડશે. અને એટલે જ ઓનિયન ગાર્લિક આ વિષય વાસનાને વધારનારા છે. સૌથી વધારે સત્વગુણ એ ફ્રૂટ્સમાં છે. જે લોકોને પણ કોન્સન્ટ્રેશનનો પ્રોબ્લેમ હોય, ખાસ કરીને ભણતા છોકરાઓએ તો ઓનિયન ગાર્લિક ખાવા જ નહીં જોઈએ. કારણ કે જેટલું તમોગુણ વધશે એટલું કોન્સન્ટ્રેશન તમારું ઘટશે, તમારું ફોકસ લેવલ ઘટશે. પણ તમે જેટલા ફ્રૂટ્સ વધારે ખાશો, એવા સાત્વિક વેજીટેબલ્સ તમે ખાશો, જે તમે ખાશો એવા તમે બનશો. અને એટલે જ બહુ સમજી વિચારીને ખાવાની આવશ્યકતા છે કે તમે જેવું તેવું ખાનપાન કરી નાખશો તો એ જ તમારું રક્ત બનશે, એ જ તમારા અંદર વિચારો પ્રવાહિત બનશે. કારણ કે જે ખાશો એનો સ્વભાવ તમારામાં આવશે, એનો જે ગુણ હશે તમારામાં આવશે. એટલે જ ભણતા છોકરાઓ માટે કે કોઈ સાધક હોય જેને અધ્યાત્મમાં આગળ વધવું છે એ બધાએ સાત્વિક આહાર, સત્વગુણ. પાંચમા નંબરે સેવા, ધ્યાન, સ્મરણ, વ્રત એને જીવનમાં આત્મસાત કરીએ. એકાદશીનું વ્રત આપણે કરતા હોઈએ. વખત પર જ્યારે તમને અનુકૂળતા થાય સાત્વિક આહાર, વ્રત. પાંચમા નંબરે મન, વાણી અને કર્મથી કોઈ પણ જીવને આપણે હેરાન ન કરીએ. ભૂલે ચૂકે પણ આપણી કોઈ વાતથી કોઈ હર્ટ થઈ જાય, કોઈને દુઃખ પહોંચે, કોઈને ઠેસ પહોંચે, એવું ન કરીએ. મન, વાણી અને કર્મથી કોઈ પણ જીવ હર્ટ ન થાય, કોઈને ઇન્ટેન્શનલી હેરાન કરવામાં ના આવે એની કાળજી રાખવી. છઠ્ઠા નંબરે આવશ્યકતાથી વધારે વસ્તુઓનું સંગ્રહ કરવું નહીં. સાતમા નંબરે બ્રહ્મચર્યનું પાલન કરવું. અધ્યાત્મ માર્ગમાં જેને આગળ વધવું છે, ગ્રસ્તાશ્રમને ન્યાય આપ્યા પછી અગર એને કોઈ યોગ કરવો છે, કર્મ, જ્ઞાન કે ભક્તિ,
એ એના અંદર રહેલી સર્જનાત્મક શક્તિનો વ્યય ન કરે, એ સર્જનાત્મક શક્તિનો સંચય કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, જેથી કરીને એની જે ઉર્જા છે એ નીચે વહી ન જાય, એની ઉર્જા ધીરે ધીરે ઉપર તરફ વહેવા લાગે અને એમાં અપાર શક્તિ એને પ્રાપ્ત થતી જાય. અને બ્રહ્મચર્યમાં ખૂબ શક્તિ છે, જે એને યોગના અંદર ખૂબ સહાયરૂપ થાય છે. 8મા નંબરે સ્વાધ્યાય કરવું, નિત્ય સ્વાધ્યાય. અને 9મો રત્ન, બને એટલો સમય મૌન રાખવું. મેં પ્રથમ દિવસની કથામાં પણ કીધેલું કે મૌનના અંદર ખૂબ શક્તિ છે. જે વ્યક્તિ મૌન પાડે છે એનું કોન્સન્ટ્રેશન લેવલ વધી જાય છે, એનું મન શાંત થઈ જાય છે, એના ચિત્તના અંદર પણ શાંતિ આવે છે, એનું ક્રિએટિવિટી વધી જાય છે, એની ચિંતન શક્તિ વધી જાય છે. કોઈ વિષય ઉપર તમારે અગર વિચાર કરવો હોય એ પહેલા તમે મૌન રાખો, તમારું ચિંતન વધી જશે, વધારે સારું ચિંતન થઈ શકશે.